ગટડામાં તાળા ગટડામાં કૂંચી વાલા ગટડામાં તાળા ગટડામાં કૂંચી વાલા ગટડામાં બેઠો ખોલનહારો એટલે તાળું તો તારે જ ખોલવાનું છે, પણ એની ખબર નથી ને એ ખબર પડી જાય એટલે તાળું તું જ ખોલવાનું છે. એ કમરો ઓરડો આખો તારો છે. ગંગ નામના બીજથી તાળું ખોલને રીધી ને સીધીનો દાતા એ તું જેમ કહીશ એમ કરવાનો છે. તારે જે જોઈએ આપવાનો. ગંગ નામના બીજથી તાળું ખોલ. અરે આ બધું મારું છે એટલે ગણપતિ કે આવું હજી ઘણું છે, બધું તારું છે. ઉપલા ઓરડામાં તો જ્યાં આ બધું જોઈને મારું મારું કરીને ક્યાંક અટકી ન જાતો. હજી ઉપલો ઓરડો છે એનું તાળું ખોલ. જ્યાં બીજો ઓરડો ખોલ્યો આ બધું વૈભવ મારો છે. આ બધો વૈભવ તારો છે. એ રાંગ નામના બીજથી તાળું ખુલે છે, પણ હનુમાનજીની શરણાગતિથી એ તાળાની ચાવી મળે. રાંગ નામના બીજથી તાળું ખુલે છે, પણ હનુમાનજીની શરણાગતિથી ચાવી મળે છે. આ બધો વૈભવ તારો છે, તારો છે. આ બધું તારું છે. પણ ત્રીજા ઓરડામાં તો જા. ત્રીજા ઓરડામાં ગયો, ઓહો આ તો બધું અકડ છે, નો કળાય એવું. આશું અકડ છે, કળાય ને એવું. હજી આ વરસે ધરતી ને ભીંજે આસમાના. વરસે ભીંજે શિવની વાડીમાં તમે જુઓ પ્રમાણ. વરસે ધરતી ભીંજે આસમાના. આ બધું તો કે એ બધું તારું છે. અરે પણ હા, એ બધું અકડ છે, ન કળાય, પણ તારે તાબે છે. તારું છે બધું તારું છે. પણ ચોથા ઓરડામાં તો ચોથા ઓરડામાં ઓહો સ્વયં પ્રકાશ જ્યોતિનો જ્યોતિ જ્યોત અંજવાળું કે એ બધું અંજવાળે તને જે દેખાય છે બધું તારું છે. ઓ ભગવાન હા, એ બધું તારું. અંજવાળામાં જેટલું કળાય છે, કળાય દેખાય, એ બધું તારું. કે પાંચમા ઓરડામાં તો જા. धर ने अधर से रणुकार कैसे होता है. આ કોણ બોલે છે? આ ક્યાંથી બોલે છે? આ કોણ સાંભળે છે? સાંભળેલું કેવી રીતે સમજાય છે? આ સમજાય છે તો એનો નિર્ણય કોણ લેશે? સાચું ખોટું કોણ કહે છે? આ કોણ છે? આ બોલે છે, બોલાવનાર કોણ છે? અરે આટલું બધું બોલે એ સાંભળે છે કોણ? આ સાંભળે એ સમજાય એવું કેવી રીતે?
અને સમજાય છે તે બધું એનો નિર્ણય લઈ સાચું ખોટું જુદા કોણ કરે છે? અરે આ સાંભળતા સાંભળતા આ બધું દેખાય છે. રામ કહું તો હાથમાં ધનુષબાણ, આ સબ પર રામ તપસ્વી રાજા, તેની કકાલ સકલ તુમ સાજા. ઓહો, કૃષ્ણ કહું તો બાંકે બિહારી મોરલી. અરે રામદેવજી કહું તો લીલુડો ઘોડો ના હાથમાં. અરે શિવજી કહું તો ચારે બાજુ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ. આ કોણ છે? આ બોલે છે. આ બોલે બોલે એમાં રૂપ આવે, સ્વરૂપ આવે, સમજણ એને પકડી લે છે. એ ન સમજાય એવું જાતું કરે છે. જેટલું સમજાય એનો આનંદ લે છે. આનંદ લેનારું કોણ છે? ભોગતા કોણ છે? દાતા કોણ છે? કોણ છે? આ બધું કે બધું તારે હવાલે છે. તારે જેવું સાંભળવું હોય તેવું સાંભળ. પણ છઠ્ઠા ઓરડામાં તો જા. એ માંડ પોગ્યા કોઈ મથી મથી, હે નાથ નિરંજન તારી અકળ ગતિ. અરે અરે, આ તો કઈ બધું જ તારું છે, બધું જ તારું છે. આકાશ, આકાશમાં પ્રકાશ, આ બધા તારોડિયા, આ બધા ચંદા, આ બધા નક્ષત્ર, આ બધા ગ્રહો, આ વાદળા, આ બધું. અરે આવા તો કેટલાય પોલાણ છે, એ બધા તારા છે. અરે પણ સાતમા ઓરડામાં તો જા. જ્યાં સાતમા ઓરડામાં આવ્યો, જીયા ઘટના ઘટી ગઈ, ઘટના ઘટી ગઈ. ગંગા સતી એને શાન કરીને બોલ્યા, હે જી વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનવાય. આ વચન છે ભક્તિ કેરું ઓંગ. વચન વચન ક્યાંથી ઉઠ્યું અને ક્યાં સમાણું? શાન ગુરુજીની સમસ્યા જો જાણો પાનબાઈ, તો અટકો નહીં રે માયાની માય. શાન ગુરુજીની જો વચનની ગતિમાં પકડી લો તો પછી શરીર ઇન્દ્રિયો મારા તારા વિષય વાસના ભોગો ઇત્યાદિ લાગતા વળગતા શરીરના તમામે તમામ ભાવ કુભાવ બધાય પૂરા થાય છે. શાન ગુરુની એની સમસ્યા જો જાણો તો અટકો નહીં માયાની માય. રંગને રૂપમાં હે જીરાચો નહીં પાનબાઈ. રંગ અને રૂપ એમાં તમે નો રાચો, એટલે એમાં અટકો નહીં. કારણ કે બધાય રંગ અને રૂપ મારા સદગુરુના છે. બધાય સ્વરૂપ મારા સદગુરુએ લીધા છે. વિષ્ણુ પણ મારા સદગુરુ બન્યા છે, બ્રહ્માજી પણ મારા સદગુરુ બન્યા છે, સ્વયં શિવજી પણ મારા સદગુરુ બન્યા છે. રામની કળા પણ મારા સદગુરુએ લીધી છે, કૃષ્ણની કળા પણ મારા સદગુરુએ લીધી છે, રામદેવની કળા પણ મારા સદગુરુની છે. દેવી દેવતાઓ જે પ્રગટ થયા બધી કળા મારા સદગુરુની છે. રંગ રૂપ મારા ચો નહીં, એનાથી રૂપાળું કોઈ નથી. બધા રૂપ અને સ્વરૂપ એમાં સમાઈ જાય છે.
એનાથી કોઈક રૂપાળું દેખાય તો એ બાજુ આકર્ષણ થાય ને, પણ આ એવો અનહદ રૂપાળો છે. રંગ રૂપ મારા ચો નહીં રે પાનભાઈ. એ કોણ રંગ ને રૂપમાં અટકે નહીં? જેને સમરથ મળ્યા હોય સદગુરુ સાંઈ. પછી શરત કરી મેદાનમાં ઉભો, મેદાનમાં બેઠો. હું તમે આપણે બધા મેદાનમાં જ ફરીએ છીએ. અંદર ઝઘડો હાલે છે આપણે જાણીએ છીએ. ક્યારેક બુદ્ધિ આગળ થઈ જાય, ક્યારેક મન પાછળ રહી જાય, ક્યારેક ઈચ્છાઓ વધી જાય, ક્યારેક આકર્ષણમાં દબાઈ જાય, ક્યારેક ભોગોમાં, ક્યારેક રોગોમાં, ક્યારેક યોગોમાં. આ બધા અંદર ધડાધડી કરે છે. બધું આપણે જાણીએ છીએ, બધું જાણીએ. મેદાનમાં મોરચો માંડ્યો પાનભાઈ, પણ જેને પકડ્યો વચનનો વિશ્વાસ પકડ્યો વચનનો વિશ્વાસ. ખાલી એટલો જ વિશ્વાસ. તે તું છો. આપણે કેમ પકડી રાખી કે ભાઈ એ તો અમે જે અટક હોય તે અટક કેમ? એ અમે છીએ. પકડી લીધું ને, જેને ઘેરે જન્મ્યા એની જે સરનેમ જે અટક હતી એ પકડી. અટક એ અટકી ગયો કે અમે રૂડાણી છે, માવાણી છે, વાઘાણી છીએ, પેથાણી છીએ, અરે કોટડિયા છીએ, સરવૈયા છે. અરે બસ અટકું. અટકે નહીં રે માયા રંગ ને રૂપમાં રાચે નહીં રે પાનભાઈ. આખું બદલાણા પછી, હા આખું બદલાણા પછી ક્યાંય અટકતો નથી. ચક્ષુ બદલાણી સ્વાતું રે વરસી એ જીયાવો ને સંતો સ્વાતું ઓરિયે માલમી સદગુરુ મળ્યા રે. માલમી સદગુરુ મળ્યા તો કેવી રીતે મળ્યા? શીશ ને સાટે અમે એને સાટવ્યા. શીશ ને સાટે અહંકાર હતો એ બધો એને શરણે મૂક્યો. હું નહીં. શીશ ને સાટે અમે એને સાટવ્યા. સદગુરુ યકડ કડિયા રે. એ
ને સંતો સ્વાતુર્ય શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે. એ શીશ મળે એટલે આપણા દીકરા, એના દીકરા, એક એક માથા પછી માથા, માથા પછી માથા, એ બધા વારસો લેવા વાળા તો ભેળા થઈ ગયા, પણ શીશ રે મળે આવો સમય પાછો નહીં મળે. કેવો સમય? એક તું, એક તું, એક તું. સંસારમાં રમી લીધું હોય તો હાલો ને અખંડના પ્રદેશમાં રમીએ. અખંડ આદ પુરુષ, અમર પુરુષ, પરમ પુરુષ, પ્રાણ પુરુષ, અવિગત પુરુષ, હંસો. આવો શીશ રે મળે સમય પાછો નહીં મળે. સમયના ચૂક્યા 84 જાય. આવો 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 મારા સંતો સ્વાતુ સ્વાતુ. ચક્ષુ બદલાણા પછી તો સ્વાત્યુ વર્ષે છે. અને પૂર્વે તમે એની હારે કોણ હતા? એ પૂર્વની તમારી પ્રીત પરિપક્વ થઈને તમને ઓળખાણ આપી દે. ફળી ગઈ પૂર્વની પ્રીત. પછી અંતરની આપદા કોઈ ઊભી રહેતી નથી, કોઈ આપદા જ રહેતી નથી. કોઈ આપદા નથી નથી નથી, કોઈ આપદા છે જ નહીં છે. તમે જ્યાં રહેતા હતા, રહ્યો છો, ત્યાંથી અહીં આવ્યા નક્કી કરીને કે ત્યાં જવું છે, પહોંચી ગયા. કોઈ આવરણ આપદા વચમાં ઊભા હતા પણ કોઈ તમને નડ્યા, તમારો દોર હતો. એવી રીતે ફળી ગઈ પૂર્વની. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં અજમલજી મહારાજના આઘાતને ગુરુએ દિશા બદલાવી નાખી. સાંભળો છો માતાઓ? ગુરુએ દિશા બદલાવી. આઘાત બહુ લાગ્યો કે વાલ્મીક સમાજની, બંગી સમાજની મારા રાજના દરવાજાને એ આંગણું અથવા તો એ ઝાડુ મારનારી બાઈએ મારું મોં જોવાની ના પાડી અને એણે કહી દીધું કે વાંઝિયાના સુકનમે નથી. અરે રે, આઘાત લાગ્યો. ગુરુએ દિશા બદલાવી, ચક્ષુ બદલાવી, હા દિશા બદલાવી નાખી. અરે મહારાજ તો કે ગુરુદેવ મારી પ્રજા મારું મોં જોવા તૈયાર નથી, એટલે આવો રાજા થઈને મારે જીવવું નથી, મરી જવું છે. પણ મારું મોત સુધરે, મારું મોત બે મોત કમોત ન થાય, કાગડા કૂતરાના મોત મારું મોત ન થાય. તમારું મૃત્યુ મંગળ ગણાય છે, સંતોના ઘરમાં મોતના વધામણા થાય. એવો કોઈ મરવાનો ઉપાય બતાવો કે મારું મૃત્યુ બગડે નહીં. ગુરુદેવે આઘાતને દિશા બદલાવી, ચક્ષુ બદલાવી. હે મહારાજ, મરવું જ છે ને, મરવું જ છે ને. આપણે એક દિવસ, એ તો છે ને, એક દિવસ આપણી ઉપર તૈયાર છે ને. હું તમને કહું 200 વર્ષ પછી પણ પાછું તે દિવસે આવવાનું તો છે ને. ખ્યાલો હવે બીજા 32 બીજી નખાવી લીધી.
બે તોડી નાખી, ત્રીજું ચોકઠું બદલાયું, એ તો નહીં. હાલો હવે હાલો. એમ મહારાજ મરના હી હે, મરવું જ છે, તો પછી પુત્ર પુત્ર કરતા શું મરવું મહારાજ? પ્રભુ 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 કરતા પ્રભુને મળી જાઓ ને મહારાજ. પ્રભુ મળી જશે તો બધું મળી જશે. આ ગુરુએ અજમલજી મહારાજની દ્રષ્ટિ દિશા બદલાવી નાખી. મરવાનું જ છે ને, તો પછી પુત્ર પુત્ર કરતા શું? પ્રભુ પ્રભુ કરતા ગાંઠ બંધાણી. અંતરની આપદા સર્વે ટળી ગઈ. પરિપૂર્ણ પાણી એવી રીત ચક્ષુ બદલાણી. સ્વાતું વરસી ફળી ગઈ પૂર્વની પ્રીત. દિશા બદલાવી નાખી. એ દિશા તરફ કાશી વિશ્વનાથને શરણે આવ્યા. વિશ્વનાથે વાટ બતાવી કે મહારાજ કાયમ તો કંઈક ને કંઈક માંગવા આવતા હતા, આજે કેમ આમ કરો છો? પ્રભુ હું સ્વાર્થી હતો, એટલે મારો દીકરો દીકરો મારો વારસદાર એ સ્વાર્થી હતો. ત્યાં સુધી હું આવું કર્યા કરતો હતો, પણ મારા ગુરુએ આ મારા સ્વાર્થીપણાની દિશાએ તાળું ખોલી મને પરમાર્થની દિશા બદલાવી. ગુરુદેવ હવે તો હું આપને માંગવા આવ્યો છું. અત્યાર સુધી તો મને દીકરો જોઈતો હતો, હવે ભગવાન તમને માંગવા આવ્યો છું. તમે પધારો, તમે પધારો. મારા એકના નહીં પણ સમગ્ર આ જગતના જીવો જે જિજ્ઞાસુ આત્મા છે, બધાના મનોરથ પૂર્ણ કરો. પધારો પ્રભુ. શિવજી કહે મહારાજ તોર મનોરથ શબ में जान. धर्म रक्षा हित तो मन ठाना. धर्म रक्षा हित तो मन ठाना. श्री राम जय गुरु राम. श्री राम जय गुरु राम. ભગવાન કહે તમારા મનોરથ હું જાણું છું મહારાજ, પરંતુ મહારાજ તમે કેમ ભૂલી ગયા છો? તમે પૂર્વે એ ફળી ગઈ પૂર્વની. હે મહારાજ તમે પૂર્વે નંદ હતા, તમારા ધર્મ પત્ની છે એ પૂર્વે જશોદા હતા. હે અજમલજી તમે નંદ અને મેણાદે એ જશોદા હતા. એ જાવ દ્વારકાધીશ તમારી રાહ જોવે છે. તમારે ઘેર તમારો પુત્ર બનીને આવવાનું તમને વચન આપ્યું હતું, એ તમારી રાહ જોવે. ફળી ગઈ પૂર્વની. આહા પૂર્વની પ્રીત. જશોદા ને નંદજી હતા ત્યારે જે પ્રીત બંધાણી હતી, જેને માટે જોરતા હતા. લાલા કાन्हा तुम हमारे नहीं ने, तुम तो वसुदेव और देवकी कहो ने. हम तो तेरे पालक माता पिता है ने. यादवों ना गुरु गर्गाचार्य कोई दिवस जूठું ન બોલે. કાन्हा તું વાસુદેવ ને દેવકી નો છો ને, અમે તો તારા પાલન પોષણ કરનારા મા બાપ છીએ. नहीं नहीं कृष्ण तुम हमारा ही हो, हमारा ही हो. આવી રીતે ઝૂરતા હતા. અને સદગુરુ શિવ સ્વરૂપે વિશ્વનું કલ્યાણ કરનારા વિશ્વાસ આખા જગતનો જે શ્વાસ છે એ શિવજીએ કીધું કે હે મહારાજ તમે તો નંદ છો, તમે તો જશોદા છો. ચક્ષુ ગુરુએ બદલાવી ફળી ગઈ પૂર્વની. ગદ ગદ ગીરા
નયન જલધારા ગદ ગદ ગીરા નયન જલધારા. અજમલજી મહારાજ ભગવાન શિવજીના અંતરિક્ષ, ભગવાન દેખાતા નથી પણ એના બોલ સંભળાય. મહારાજ ભૂલી ગયા, મહારાજ જાઓ શિખર દ્વારકા જાઓ. મહારાજ ગદ ગદ ગીરા, અજમલજીનું ગળું રૂંધાય છે, રૂંધાય. ગદ ગદ ગીરા નયન જલ ધારા. શું કામે? ગદ ગદ ગીરા નયન જલ ગદ ગદ ગીરા નયન જલધારા. શંભો વચન પર કરત વિચાર. શંભુ વચન પર કરત વિચાર. શિવજીના બોલ ઉપર વિચાર કરે કે તમે નંદ છો. નંદ જશોદાજી તમને ચિત્રભૂત સ્વરૂપે ભગવાને વચન આપ્યું તું, એને યાદ કરો. જાઓ જલ્દી દ્વારકા જાઓ, ભગવાન તમારી ઇંતજાર કરે છે. રાત્રિની કથામાં આપણે ભાવથી ભગવાન આપણા હૃદયમાં પ્રગટે, સત્ય થઈને, જ્ઞાન થઈને, જ્યોત થઈને આપણા હૃદયમાં અંજવાળું કરે એવો ભાવ રાત્રિની કથામાં. અત્યારે કોઈ તોડફોડ કરી અને વારો વદાડવાની જરૂર નથી. રાત્રિની કથા ક્યાં જઈ રોઈએ વાલા કોને જઈને કહીએ. ક્યાં જઈ રોયે વાલા કોને જઈને કહીએ. ક્યાં જઈ રોઈએ વાલા કોને જઈને કહીએ. ક્યાં જઈ રોયે વાલા કોને જઈને કહીએ. કાયરોના ટોળામાં રીબાઈને મરીએ. કાયરોના ટોળામાં રીબાઈને મરીએ. હે મટાડો મટાડો વેરને વિકાર હો રામદે. મનોવ્રતિને સુધારજો. હવે મટાડો મેરને વિકાર હો રામદેવ. મનોવ્રતિને સુધારજો. અમારી મનોવ્રતિને સુધારજો. અમારી મનોવ્રતિને સુધારજો. ફૂલમાંથી ફોરમ બનીને ફૂલમાંથી ફોરમ બનીને ફોરમ બનીને પધારજો. ઓ રામદેવ મનોવ્રતિને સુધારજો. ફૂલમાંથી ફોરમાં બનીને પધારજો. રામદેવ મનોવ્રતિને સુધારજો. અમારી મનોવ્રતિ
જાણો છો. ભૈરવ લીલાનો તમે ભેદ જાણો છો. મુવા મળદાને તમે સજીવન કરો છો. મોવા મરદાને તમે સજીવન કરો છો. ભૈરવ લીલા એટલે ભેડા રહીને દગો દે. મુવા મળદા એટલે જળ જીવોને જ્ઞાનને અજવાડે, જીવતા શીખવાડે. ભૈરવ લીલાનો તમે ભેદ જાણો. ભૈરવ લીલાનો તમે ભેદ જાણો છો. મુવા મળદાને તમે સજીવન કરો. મોવા મરદાને તમે સજીવન કરો છો. જગાડો આત્મ રામને, ઓ રામ દે મનોવૃત્તિને સુધારજો. એ હવે જગાડો આત્મ રામને, ઓ રામને મનોવૃત્તિને સુધારજો. અમારી મનોવૃત્તિને અમારી મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમ બનીને ફૂલમાંથી ફોરમ બનીને ફૂલમાંથી ફોરમ બનીને પધારજો. ઓ રામ દે એ ફૂલમાંથી ફોરમ બનીને પધારજો. ઓ રામ દે રામા શામા આવજો, આવજો. એ રામા શામા આવજો. કળજુગ આવ્યો કરું પણ યરાજ સાંભળી અજમલ તણા તારા ચાકરની જરૂર. એ ફૂલમાંથી ફોરમ બનીને ફૂલમાંથી ફોરમ બનીને પધારજો. ઓ રામ રે